હેલો મિત્રો, જય દ્વારકાધીશ, જય સોમનાથ. અમારા નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. કેમ છો બધા? મજામાં ને? જો અત્યારે 10:15 થઈ ગયા છે, આજે રવિવાર છે, તો પરેશ કે હાલો આપણે આજે ખોડાદેવ જાય. તો અમે બધા જો રેડી થઈ ગયા છે અને મારી ભાઈ નીચે છે, હમણાં ઉપર આવશે. પેલા આપણે જાઓ ને, હાલો નીકળવું કે હે હાલો, બાકી તડકો થઈ જાય બરાબર. તો ચલો મિત્રો, વિડીયો અમે કન્ટિન્યુ રાખશું. ફટાફટ અમે નીકળી જાય. મિત્રો, આ રસ્તો ગળુથી આગળ ચોરવાડ કહે છે, ઘણા લોકો ગળું કહે છે. અને અહીંયા છે નારિયેળીના બગીચા વધારે પ્રમાણમાં જોવા મળે છે. જ્યાં જોઈ તમને નારિયેળીના જ બગીચા જોવા મળશે. અને એનાથી થોડીક એવું નજીક જ ખોડાદેવનો રસ્તો થાય છે. તો આ રસ્તો જાય છે સીધો ખોડાદેવ ગાત્રડમાના મંદિર તરફ. જો મિત્રો, અમે પહોંચી ગયા છીએ અહીંયા ગાત્રડમાના મંદિરે. અને અંદર મંદિરે છે ને મોબાઈલ લઈ જવાની મનાઈ છે, તો અમે પહેલાં દર્શન કરી લઈએ. એ કચરો નાખવાનો. હા, તો મિત્રો અમે દર્શન કરી લીધા છે. અને જો પગ ધગે છે એટલે પપ્પા દીકરા બે ચંપલ ને બૂટ પહેરવા ગયા છે. અને આ મંદિર છે ને ખૂબ મોટી જગ્યામાં છે, વર્ષો જૂનું મંદિર છે. અને અહીંયા દર અમાસનું ખૂબ જ વધારે મહત્ત્વ છે. અહીંયા લોકો જો સેવા તરીકે શેરડીને બધું પણ અહીંયા નાખી ગયા છે. પ્રસાદમાં તમારે ધાન, ગોળ, ઘી, દહીં, છાશ પુષ્કળ પ્રમાણમાં હોય છે. અંદર મંદિર એકદમ ચોખ્ખું હોય છે. અને શું કહેવાય, અહીંયા મંદિરનો બહુ એટલે બહુ હાસ છે. અને અમારે હવે જવું છે બાજુમાં રગતિયા બાપાનું મંદિર છે ત્યાં. તો મારી ભાઈને છે ને ઓલી કચરા પેટી છે ને જોવી છે, એટલે પપ્પા ત્યાં લઈ ગયા છે. એ કે દેડકો છે, એ કે મેં કીધું દેડકો તો છે પણ એ કચરા પેટી છે. તો ચલો મિત્રો, હવે આપણે તો જો મિત્રો અમે આવી ગયા છે રગતિયા બાપાના મંદિરે. અહીં પણ ખોડાદેવની બાજુમાં જ છે, રસ્તામાં જ આવે છે. અને અહીંયા તો સ્પેશિયલી ઘણા લોકો સ્પેશિયલી આવે છે. તો આપણે દર્શન કરી લઈએ પહેલાં. જય રગતિયા બાપા. બહુ મસ્ત મંદિર છે અહીંયા પણ. અને આ જો અહીંયા પાણી છે ને, ત્યાં માછલા છે. અને એને ખવડાવવા માટે લોકો દૂર દૂરથી સ્પેશિયલી આવે છે. અમે પણ એના માટે અહીંયા આજે લોટ ને મમરાને એવું લઈ આવ્યા છે. બે 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 ગમે હાલે ભાઈ. નહીં, અહીંયા આવીને બાંધવા જરૂર ગમે પાણી મૂકે ને હમણાં નાખવા. કે માછલી મમરા ખાવા મોટી હોય એટલે રખાવાળું હોય. બધા હતા. છે લોટ કે બાકી જાઉં કિને કે માછલીને કે બાય બાય, ટાટા કહી દે માછલીઓને કે અમે પાછા આવીશું. કાં પાછા નહીં? અમે કે પાછા આવીશું તો કે પાછા નહીં. અમે તો આવીશું. હાલો, તો મારે કેવડા હાથ ધોઈ આવી. હાથ ધોઈ ને લોટ લોટ હા જોવા પાણી છે. હાલો અહીંયા વેલામાં હે જા સડવા જા એમ સડાતું અહીંયા
ગ્લાસ શું કરું પડી ગયો ભાઈ હા લઈને પપ્પાનું ત્યાં જો હવે અમે ત્યાંથી નીકળી ગયા હતા ત્યાં સીએનજી પૂરો થઈ ગયો હતો તો અમે ગેસ પૂરો અહીંયા આવી ગયા છીએ અને અહીંયાથી અમારે જવાનું છે આદરી મહાકાળીમાના મંદિરે તો ચલો મિત્રો અમે હવે અહીંથી નીકળીએ આદરી મહાકાળીમાની મંદિર એટલે પેલો બધું સીધ જા જે કરવા જા માકડી માં જવું કે તારે નદી નદી ક્યાં માંગતા છે મન ખાઈ તો પવન ઠંડુ ઠંડુ પવન લાગે દરિયો દરિયો આવી રહ્યો મંદિર ની પાસે દરિયો છે હું આવી નથી કોઈ દી દરિયો થાય પણ આ સાઈડ થી નથી આવી ને શું છે અમે પહોંચી ગયા મહાકાળીમાના મંદિરે અમે શું કહેવાય આદરી ગામ છે ને ત્યાંથી ત્યાં મહાકાળીમાના મંદિર સુધી મેં હાલીને આવ્યા છે બહુ મજા આવે આ તો થોડો તડકો હતો એટલે બાકી તો ટાઢાપુરને એવો હોય તો બહુ મજા આવે તેમ છતાં અહીંયા છે ને પવન આવતો હતો એટલે કોઈ વાંધો નહોતો આવ્યો અને આ રસ્તામાં અમે ભાઈ ચોકલેટ લેવડાવીને એની હાલત જો કરી જો મિત્રો અમે હવે અંદર આવી ગયા છીએ અને આ મહાકાળીમાનું મંદિર છે એની બાજુમાં દધીચી ઋષિ અને ઘણા બીજા અન્ય ઋષિઓએ તપ કરેલું છે અને એના સમયમાં એની સ્થાપેલા મંદિરો છે નાના મોટા પહેલાં આપણે મહાકાળીમાના દર્શન કરી લઈએ જો આ મહાકાળીમાની અહીંયા સ્થાપના કરેલી છે કેમ કે થોડું ઘણું કામ ચાલુ છે પ્લાસ્ટરનું એવું એટલે અહીંયા પડદો આડો દઈ દીધો છે અને આ નાના મોટા મંદિર મિત્રો બધા જ મંદિરના બધાને લાઈનમાં દર્શન કરાવી દઈએ અને હું કરેલા દર્શન હે નીલકંઠ મહાદેવ પકડજો ઓલાને એટલે તમે પકડી રાખજો કઈ નથી કરું નાગનાથ મહાદેવ એ ગુપ્ત ગંગા છે આ નાગનાથ મહાદેવ છે હા પાતાળમાંથી નીકળી ઓમ નમઃ શિવાય જય નંદી મહારાજ ચોખ્ખું બોલવા વગીના ભગવાનને કહેજો ઓમ નમઃ શિવાય કહેજો ત્યાં ન જવાય માં મમ્મી ની રહેતી હો જે શંકર બાપા છે ને નાગનાથ મહાદેવનું મંદિર છે હા આપણે માં દીકરો બેસી
પપ્પાને કે ઘાસ બહુ પપ્પા તો અમે દર્શન કરીને નીકળી ગયા છે મિત્રો અને મામી તો ચોકલેટ લેવી છે તો દુકાને જાય છે. તારે હું પીવું ઠીક એક ટૂટા એ ઓલા બાપાને એક ટૂટા જા લઈએ તો ચોટા જા લઈએ જા ચાપો ટૂટા આપો એ રીતના છે હા લઈ લો ત્યાં બે ઉઠ્યા બે કે ચોકલેટ આપો મિત્રો આ છે આદરેન દરિયો અને શું કહેવાય બહુ મસ્ત પવન આવે છે ઉનાળામાં બહુ મજા આવે એવી જગ્યા છે. રેતીમાં શું છે ભાઈ બેઠો સુંદર મને બધા લોકોને મજા આવી ગઈ. રેતીમાં રમવાની મજા આવી ગઈ ને મામી હે એ માર મીકડા મારમી મારે હામું તો જો શું કરે પઈ જાય આવું મારમીક ને ત્યાં પાણી નથી આપણે ન જવાય બહેના જાઉં છે એટલે એમ પણ બોલાવે ક્યાં તો અમે ત્યાંથી વેરાવળ થોડું કામ હતું એટલે વેરાવળ આવી ગયા હતા અને હવે જઈએ છીએ ભાલકા દર્શન કરવા રસ્તામાં જ આવે છે તો દર્શન કરતા જઈએ અને આ છે વેરાવળનું બંદર ઘણા બધા અહીંયા બોટ ને એવું બધું પડ્યું હોય અને નવા નવા બોટે બનાવતા હોય લોકો મેં ચારધામની યાત્રા જેવું થઈ ગયું છે અમારે તો યાત્રા અમે અહીંયા ભાલકા દર્શન કરીને પૂરી કરશું. જો આ આવી ગયું છે ભાલકાનું મંદિર અહીંયા છે ને એક સપ્તાહ થઈ હતી 2015 કે 16 યાદ નથી ખાસ ત્યાંથી ઘણી બધી પબ્લિકો આવે છે દૂર દૂરથી પણ આવે છે અને બહુ મહત્ત્વ વધી ગયું છે અહીંયા કૃષ્ણનો દેહ પણ ત્યાગ થયો હતો એટલે વધારે પડતું મહત્ત્વ છે તો દર્શન કરી લઈએ ચલો મિત્રો. મારમી શું કરે કોણ છે મારમી કૃષ્ણ આ છે પ્રગટેશ્વર મહાદેવનું મંદિર હમણાં જ બનાવ્યું છે બાકી ત્યાં આવી રીતના મંદિર નહોતું ખાલી એવી આમ શું કંઈ મઠ જેવું હતું બહુ મસ્ત મંદિર બનાવીને એકદમ દ્વારકાધીશના મંદિરની બાજુમાં જ છે અને જો આ નજીક કુંડ આવેલું છે ત્યાંથી બહુ વધારે પડતું છે બાજુમાં રામ મંદિર છે અને ધૂન ચાલુ છે અત્યારે પ્રદક્ષિણા કરે છે માર મીઠીને પપ્પા ઊભા છે અને અહીંયા સપ્તાહ થઈ હતી બહુ મોટી જગ્યા છે
પોણા 10 વાગે બહુ આજો મારા મેઘભાઈ થાકી ગયા હતા. મારી બે થાકી ગયા સવાર નતા આપણે બહુ મોડા આવ્યા હતા મારી થાકી ગયો તો પણ આવી મજા આજે. end કરીએ છીએ અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ. અને જે કોઈ પણ અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ ન કરી હોય એ ફટાફટ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.